આગળ વધીએ વાત કરીએ અમદાવાદની। અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે ઓળખાય છે। જો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ધ્યાને આવી છે પૌરાણિક ધરોહર। જી હા, પોતાની માલિકીના પ્રાંગણમાં જ મળી આવી વર્ષો જૂની ધરોહર। જમાલપુર પમ્પિંગ સ્ટેશનમાં ટાવર ક્લોક બંધ હાલતમાં જોવા મળી। 85 વર્ષ જૂની ટાવર ક્લોક બંધ પડી હોવાનું ધ્યાને આવ્યું। વિશાળ કદના 5 ઘંટ સહિતની મશીનરી સાથે ક્લોક બંધ હાલતમાં છે। 1975થી ક્લોક બંધ હાલતમાં હોવાની માહિતી સ્ટેન્ડિંગ ચેરમેને આપી છે। તેમણે કહ્યું કે હેરિટેજ ક્લોક મામલે કરી રહ્યા છે અમે તપાસ। 12 ટનની આ ક્લોક વર્ષો પહેલા અહીંયા મુકાયા હોવાનો અંદાજ છે। ઘડિયાળના ઘંટ પર વ્હાઇટ ચર્ચ સ્લોપ 1938નો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે। વર્ષો જૂના આ ઘડિયાળને કોણ રિપેર કરી શકે તેની તપાસ હાથ ધરવામાં આવી છે। અમદાવાદની અંદર ખૂબ વર્ષો પહેલાં આ ઘડિયાળ પમ્પિંગ સ્ટેશનમાં લગાવી છે। જે તે વિસ્તાર જ્યારે પમ્પિંગ સ્ટેશન નહીં હોય પણ ક્યાંક રોડની ઉપરથી જતો વિસ્તાર હતો માટે ત્યાં લગાવી છે અને પછી પમ્પિંગ સ્ટેશન થવાથી અંદરના ભાગમાં આવી ગઈ છે। પણ આ જોતાં એવું લાગે કે આ ઘડિયાળ કોઈ અમદાવાદના હેરિટેજ સ્થળ જે હેરિટેજ વસ્તુ છે તો અમદાવાદની અંદર ક્યાંક સારી જગ્યાએ નવું નિર્માણ કરી શકીએ અને ઘડિયાળની નવી જગ્યા નક્કી કરી ક્યાં મૂકવામાં આવે એવો પ્રયાસ કરીશું। અગાઉ પણ આ લોકો કરી ચૂક્યા છે પ્રયાસ, પણ એમાં સફળતા મળી નથી। ઘડિયાળ રિપેર થતી નથી। આ ઘડિયાળની કોઈ કંપનીનો કોઈ સારો તજજ્ઞ લોકો મળે એ માટેની માહિતી મેળવી એ ઘડિયાળ ચાલુ થાય અને અમદાવાદની જનતાને ફરીથી એ જોવાનો એક મોકો મળે, એક સારી જગ્યા ઉપર સેટ કરીએ એવો એક પ્રયાસ કરીશું।